લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ્સ ધ બેસ્ટ એન્ડ ધ પ્યોર ફોર્મ ઓફ લવ કદાચ કહું ને તો ચાલશે. એટલે મળવાનો જે હરખ આમાં હોય છે ને એ કંઈક અલગ છે. બધા જ ઝઘડા ભૂલી જવાય મળવાના ટાઈમે, અને બાઈ કહેવાની હિંમત તો ખબર નહીં ક્યાંથી આવે છે, કઈ રીતે કહેવાતું હશે. વાત એટલી બધી કહેવી હોય કે આખો દિવસ વેઇટ કરતી હો કે ક્યારે જઈને રાત્રે એને ફોન કરીશ ને બધું કહી દઈશ, અને પછી જ્યારે ઓક્યુપાય થઈ ગયો હોય ને ત્યારે પરાણે પોતાની જાતને કઈ રીતે સુવાડું છું ને મારું મન જાણે છે. ક્યારેક વિડીયો કોલ્સ, ક્યારેક સ્નેપ્સ, ક્યારેક નોર્મલ કોલ્સ, ક્યારેક ટેક્સ્ટ, બધી જ વાતમાં અપડેટ આપવું હોય કે આ નાની નાની વાત છે ને કહી દઉં, આ આમ થયું છે ને કહી દઉં. અને સ્પેશિયલી જ્યારે રસ્તામાં કોઈ કપલ રોમેન્સ કરતું જોવું કે હાથમાં હાથ પકડીને ચાલતું જોવું ને ત્યારે સિંગલ ના હોવા છતાં બી જે સિંગલનેસની ફિલિંગ આવે છે. આજુબાજુ બધા જ લોકો છે, બધા સાથે બેઠી છું, પણ સાલું જેની જરૂર છે ખબર નહીં ક્યાં દૂર બેઠું છે. અને આ ટાઈમ ઝોન્સ, આઈ હેટ ધેમ ઓનેસ્ટલી. જે કમ્યુનિકેટ કરવું છે એના સિવાયની બીજી બધી વસ્તુઓ કમ્યુનિકેટ થઈ જાય છે. એને કહેવું છે કે યાર તારી બહુ જ યાદ આવે છે, આવી જાને મળવા. ના ના, ઇટ્સ ઓકે, તું તારું વર્ક કરી લે, આવું જ કહેવાય છે. આઈ નો ધીસ ઇઝ ટફ, પણ સાંભળ ને, આઈ નો આપણે ડીલ કરી લઈશું, કારણ કે છેલ્લે તો આપણને બંનેને ખબર છે કે આપણે જ સાથે રહેવાનું છે. થેન્ક યુ ફોર બીઇંગ માય લોંગ ડિસ્ટન્સ લવ. આઈ લવ યુ.